એક સમય હતો જ્યારે મોબાઈલ ફોન વાયરથી જોડાયેલા હતા અને તમામ મનુષ્યો સ્વતંત્ર હતા. આજના સમયમાં મોબાઈલ ફોન તો સ્વતંત્ર થઈ ગયા, પરંતુ તમામ મનુષ્યો મોબાઈલ ફોનથી બંધાઈ ગયા. આપણે પહેલાં માત્ર મોબાઈલને વાપરતા હતા, પરંતુ કડવું સત્ય એ છે કે આજે મોબાઈલ ફોન આપણને વાપરે છે. વિચારો કે આપણા મોબાઈલ ફોનમાંથી તમામ સોશિયલ મીડિયાની એપ્લિકેશનો દૂર કરવામાં આવે તો તેમાં વાપરવા જેવું કંઈ જ બચતું નથી. અત્યારની સોશિયલ મીડિયા એપ્લિકેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેનાથી તમે સતત જોડાયેલા જ રહો અને સતત તેને વાપરતા જ રહો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વોટ્સએપ આ તમામ પ્રકારની એપ્લિકેશનો અત્યારના સમયમાં એક નશાની જેમ બની ગઈ છે. જો તમે એનું સેવન એક દિવસમાં પણ ના કરો તો તમને ચેન નહીં પડે. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ, ચિંતા, ડિપ્રેશન હોય છે અને આ ચિંતાઓથી ત્રાસ પામેલો વ્યક્તિ જ્યારે સોશિયલ મીડિયા ખોલીને જોવે છે ત્યારે તે તેની તમામ ચિંતાઓને ભૂલીને એક નવી દુનિયામાં પ્રવેશે છે અને તેની તમામ ચિંતાઓ તે એક સમય માટે ભૂલી જાય છે. જેમ એક દારૂનો નશો કરતો વ્યક્તિ દારૂ પીને દુનિયાથી અલગ બની જાય છે, નશામાં પોતાની હાલત બગાડી દે છે, તેમ આજના દરેક વ્યક્તિઓ જાણતા કે અજાણતા આ સોશિયલ મીડિયાનો ભોગ બની જાય છે. એક વ્યક્તિના જીવનમાં સોશિયલ મીડિયા એક ડ્રગ્સના જેવું કામ કરે છે. જેમ ડ્રગ્સના નશાકારકને સમય થતાં જ ડ્રગ્સનું સેવન કરવાની તલપ ઉપડે છે, તેમ આજે દરેક વ્યક્તિને દિવસ દરમિયાન સમય થતાં સોશિયલ મીડિયાને ખોલીને જોવાની તલપ ઉપડે છે. જો તે વ્યક્તિ મોબાઈલ ફોન ખોલીને તેનું સોશિયલ મીડિયા ચેક ના કરે તો તેને ડ્રગ્સના નશાકારકની જેમ લત ઉપડે છે. માટે વધારે પડતા સોશિયલ મીડિયાને વર્ચ્યુઅલ ડ્રગ્સ પણ કહેવામાં આવ્યું છે. મિત્રો, વિડીયોના અંતે હું એટલું કહેવા માગીશ કે તમારું મગજ એ કોઈ કચરાપેટીનો ડબ્બો નથી કે તમે સોશિયલ મીડિયા પર આવતી તમામ વાતો, વિડીયો, પોસ્ટ, વિચારોને તમારા મગજમાં નાખો છો.